એટલે માઠિયા બાબા આપણા ગામમાં કેટલું સારું છે, કોઈ બાંધતા નથી, જુગાર નથી રમતા, દારૂ નથી પીતા, હપીને રળી ખાય છે, ઘણું સારું છે આપણે. હો હાચી વાત હો મેઘા બાપા, આપણું ગામ બગાડવા નથી દેવું. સાચી વાત છે તારી, આપણું ગામ બગડવા જ નથી દેવું. એટલે આ બાઠિયા બાબા આવડી છોડ્યો પૈને આ કેની છોડી આવી? અહીંયા આવે, અહીંયા કેની છો? એ સરપંચની છોડીશું. સરપંચની? હા. સરપંચની હો તો ભલે રહી, પણ જો અહીં દર્શન કરવા આવડો છોડો પહેરી મંદિરે નહીં આવવાનું. એ ડોહા, તારા બાપાનું મંદિર છે તે તું મને શીખવાડસ કે મારે હું પહેરીને આવવાનું ને હું પહેરીને નહીં આવવાનું? હાલતી નો થાય અહીંયાથી. હાલી જ નીકળો લે. અમારી છોડીઓ ન બગડે તો ભલે બગડે, મારે હું બગડે તો લે, હું તો આવા જ ચડા પહેરવાની છું. એ ડોહલિયા આમ સાની મનના ઘર ભેગી ના થાવ ને. એટલે આ ધમકી મારે છે, આને મારો. જો આ ડ્રાઈવર નો હાથ મારો. જેતી ના થાવ ને આમ તમારો ઓડી ટ્રેન ટાઈમ છે, નીકળ નીકળ હાલ નીકળ. તમારી માને ડોહલિયાવ મૂકો. મારો બાપો સરપંચ છે ખબર નથી, એને કેમ તો બધાયને ભાંગી નાખશે. થાય તે કરી લીજે, અમને બીક તાર બાપાને નથી લાગતી. હા વાંધો નહીં, હમણાં મારા બાપાને કહું ને તમારો બધાયનો વારો કઢાવું જોઉં. હાલ ડ્રાઈવર. એટલે આ ભાઠિયા બાપા આ તો ગાંઠની ધમકી મારી જઈ. ભલે ને જય હોય, આપણે એન બાપાની સરપંચની કાંઈ ન બીક લાગતી. આપણે અહીં બેવો. હાસી વાત છે. હવે આપણને શું બીક લાગતી છે? ન લાગે બેસ. હા 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 હા, આમ તો જો તડકો કેવો પડે છે, નકરી ગરમી થાય છે, રહેવાતું નથી. મારા ઘરમાં 3 એસી છે, પણ શું કામનું? લાઈટ જ વહી ગઈ છે. પવન ઉડાડ. તે જીબી વાળાને ફોન કર્યો તો? હા કર્યો તો. ક્યારે લાઈટ આવશે? હમણાં આવે એમ કીધું. હા તો વાંધો નહીં. હા ઉડાડ, પવન ઉડાડ. આમ તો જો બાપુ, તમને કાઈ શરમ છે? બેઠા બેઠા હિચકા ખાવ છો. તમાર છોડિયારે હું થયું હું ની કાઈ ખબર છે? હા, હું થયું મારી છોડીને કોને કાઈ કીધું? હા કીધું ની, મને ગાયડું દીધી ને મારવાઈ લીધી ને આપડા ડ્રાઈવરને હોતન માર્યો. હે હા એની મને કોને તને ગાયરું દીધી ને કોને આ ડ્રાઈવરને માર્યો? હા, શું કામ માર્યા? એ હું મંદિરે નહોતી ગઈ, ત્યાં કેટલાય ડોહલિયા બેઠા હતા. મને કે આવા ચડા પહેરીને હું થોડી આવે છે કે અહીંયા અમારું ગામ બગડે ને ગામની છોકરીઓ બગડે ને કેટલું કીધું મને. અરે બાપ રે, તે એને કીધું ન તો કોઈ સરપંચની છોડી સાવ. મેં કીધું તો વધારે ગાયડું દીધી. ઈ કે તારો બાપ સરપંચ છે તો હું છે ઈ કે. આહા, હવે તો સંભળાતું નથી. હાલ બટા મને બતાવી ડોહલિયાને હાથ તો એના ટાંગા ભાંગી નાખું, ટાંગા. બાપુ ટાંગા ભાંગી જ નાખજો, ઇજ્જતનો સવાલ છે. સાચી વાત છે. એ હારું કરી ડોલિયાએ કીધું આવડા સડા પહેરીને જાય પછી કે તેને. એ ડોછી તું મુંજે માર, કઈ બોલતી નહીં, નકર સમજો તારો વારો છે. તું સરપંચની છોડી છો, તને કે એમ હાલે? અરે ડ્રાઈવર ગાડી કાઢ. ઓય ધોકા લઈ લ્યો તો એના ટાંગા ભાંગી નાખવા છે. જવા દે ગાડી. સાંભળો ગામના, સમજો સરપંચ આવે ને તો હું થઈ ગયો. આપણે આખું ગામ હે, આપણે એનારે લડી જ લેવાનું હે. હો હા સરપંચ આયા પણ સરપંચ આવે તો હું થઈ ગયો, આપણે એનારે લડી જ લેવાનું હે. એ બાપુ, આ બધા નવરીના ડોહલિયા હતા, નકરી હવા કરતા હતા મારી સામે. હા તમારી જાતના ડોહલિયા કઈ કામ ધંધો તો કરતા નથી. આ મારી છોડી મંદિરે દર્શન કરવા આવી તો તમે એને ગાયરું દીધી, અમારા ડ્રાઈવરને માર્યો. શું કામ આવું કર્યું બોલો? એટલે મારે નહીં, તારી છોડી આવડો છોડો પહેરી અહીં મંદિરે દર્શન કરવા આવે. અમારી છોડીઓ ન બગડે? તમારો બાપ અત્યારે આખો મલકાવા ટૂંકા કપડા પહેરે છે. તમાર છોડીઓ બગડતી હોય તો એને ઘરે રખાય ને. હે એ અમારી શરમ ન રાખતો કાંઈ નહીં, પણ આ માની તો શરમ રાખ. લે કે માની તો શરમ રાખ. તમારી જાતના તમારા બાપાનું હું છે મારી છોડી આવા ટૂંકા કપડા પહેરે તો? હે અત્યારે આમ જો આ દુનિયા છાતી ચા પહોંચી ગઈ. અત્યારે 5G જમાનો છે. આ ગામડાના ડોહારિયા ને આવ ઘોઘા રોકા જ રહ્યા. દબો ને દબો રોજ ખબર પડશે. ભાગો તમારી મને, ભાગો ઉપડો તમારી જાતના.
જોયું ને બેટા કેવા દાયબા હે વાહ બાપુ વાહ વટ પડી ગયો હવે મને આખા ગામમાં કોઈ નહીં વટાવે હો હા સમજો તું સરપંચની છોડી તો સરપંચની છોડી તારે જેવા ટૂંકા કપડા પહેરવા હોય ને એવા પહેરજે ગામમાં કોઈ કે ને તો મને કીજા મહિને ધોકાઈ નાખશું બરાબર બરોબર છે હા સમજો બેટા આપણી વાડી સામે જ છે આપણે વાડીએ કેદુના આટો મારવા નહીં જા હાલો વાડીએ આટો મારતા આવી હાલો હેલો એ ગાડી લઈ લે જવા દે ગામના ડોહાય બેટા શું રોવે પૂછને બેટા ગામમાં કોઈ મરી ગયું કે શું એ ડોહલાવ હું કામ રોવો શું થયું અમે મંદિરે બેઠા હતા ત્યાં સરપંચની છોડી આવડોક સડો પહેરીને આવી અમે એને ના પાડી કે ભાઈ આવડોક સડો પહેરી ન આવીશ અમારી છોડીઓ બગડે ને તો એને જઈ અને એના બાપાને કીધું એને બાપે આવી અમને હંધાને માર્યા મારો દીકરો સરપંચ સગના આ વાત હાચી છે એ સરપંચની છોડી રહી ને હરોજ આવડો ટૂંકો સડો પહેરીને મંદિરે દર્શન કરવા જાય અને ભલામણા કે મંદિરમાં વહી જાય છે ઈ. હે હા એવડા છડા પીને કઈ મંદિરે થોડું હોય હા અહીંયા આપણા ગામની બીજી છોડીઓ ન હોય હોય ને આ સરપંચની છોડી આપણા ગામની બધી છોડીઓને બગાડવાની છે સગના આનું કંઈક કરવું પડે હો આમ નો હાલે ભલામણા આનું કાંઈક મારે વિચારવું પડશે હવે ડોહાવ બધા સાંજે જાઓ ઊભા થઈ જાઓ સરપંચની છોડીની આંખી તો ઉગાડવી જ પડશે ઠીઠા મારી પાસે એક આઈડિયો છે શું એને આમ જો આમ સુધારીને ગા જેવી કરી નાખું તો શું આઈડિયો કે હાલ આમ જઈને કહું હાલો બધાય હે હાલો હાલો મારી ભાઈ કેવા અસલ પહેરે લુગડા મારે એવા પહેરવા છે જોજે લે એ તારી મને તું હું હવાની રેન બેઠી આમ કઈ કામ ધંધો કર એ બા ઓલી સરપંચની છોડી રહી ને ઈ કેવા અસર સડા પહેરે છે. મને પૈસા આપો ને, મારે એવો સડો લેવો છે ને પછી હું પહેરીશ કેવી અસર લાગી છું તારી મને એવા સડા આપણે કાઈ નથી પહેરવાના થતા અને ઓલી બહેણકી સરપંચની છોડીએ તો આખું ગામ બગાડ્યું ને જીવતા જીવડા પડે આ ઊભી થા કામ કરવા માંડાય એ પણ બા ઈ પહેરે તો આપણે પહેરવામાં શું વાંધો છે હું છોડી છું ને એ છોડી છે એ ભલે ઈ પહેરતી હોય આપણે કાઈ ન પહેરવા ના લે મળવારમાં ઊભી થા ઘાટટા જોયો ને મારો આઈડિયો હા સગન વાહ બાકી તારો આઈડિયો એક નંબર હો મેં કીધું એમ જ કરવાનું છે હા સમજો ગા જેવી કરી નાખું હાલો 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 એની માને હાલો જ્યાં સરપંચ હોય ત્યાં જવું છે હાલો 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 સમજો બેટા આ બધી જમીન હોય ને એ સરકારી જમીન હતી ખરાબો હતો આ બધું તારા બાપાએ વારી લીધું છે હવે ખાલી ખાતે કરીને એટલી વાર છે એ બાપુ તો કોની રાહ જોવો છો ઘાએ ઘા ખાતે કરાઈ નાખો એટલે વટ પડી જાય આપણો હા બેટા સમજો કાલે તાલુકામાં જવાનું છે અને બધી જમીન ખાતે કરી લેવાની છે અરે બાપ રે બાપુ આ બધું જોઈ તો લઉં હા હા સમજો બેટા આ કુવો તારા હાટું જ બનાવ્યો છે તારે જ્યારે નાવું હોય ને ત્યારે નાજે વાડી માટો મારી લે અરે બાપ રે સમજો મનિયા હા ખાતે થઈ જાય ને એટલે આ સરપંચ ને 100 વીઘા પૂરી જમીન થઈ જાય વાહ સરપંચ વાહ હા એની માને ગરમી તો જો ઉનાળો આવ્યો ને ખા થઈ ગયો રે બાપરે આ બધું શું આ આપણી વાડીમાં કેમ આવા ધોતિયા પહેરીને રખડે છે ટુવાલ પહેરીને હે પેલા લે આ તો મારા દીકરા પાછા આયા આમ જો તો ઓય તમારી જાત ના આવ આ મારી વાડીમાં શું તમે ટૂંકા ટુવાલ પહેરીને રખડો છો આયા મોસમ ઠંડા ઠંડા ગરમી કુલ કા ઓય લા કાકા કેરું નો રાયડું ના કોમ રહેતું નથી હલે સરપંચ શું હે તાર બોલ ભલા મણા મારી વાડીમાં ચુકામાં ટુવા ટૂંકા ટુવાલ પહેરીને રખડો હો
તારી વાડી કેદું થઈ જઈ? આ સરકારી જમીનમાં બધા ઝાડવા ખોદાવીને ઘરનું કરી લીધું હે? મારો દીકરો ઓય એ બધું જવા દે, મારી છોડી એકલી રેડી હોય અને તમે આવા ધોતિયા પહેરીને રખડો, તમને શરમ નથી થતી? લે શરમની પોસડી. તો તારી છોડી ઓલા મંદિરે આવડો છોડો પહેરીને દર્શન કરવા આવે ત્યારે તમને ને તાર છોડીને શરમ નથી થતી હે? અને પાછા હારા હાટું આ બિચારા ડોહાએ કીધું કે આવા સોડા પહેરીને મંદિરે ન અવાય, તો તારી છોડીને ના પાડવી જોઈએ. એના બદલે જઈને ત્યાં ડોહાને માર્યા. ઓય અત્યારે આખો મલક ટૂંકા કપડા પહેરે છે. તો આખો મતલબ ટૂંકા કપડા પહેરે ને તો અમારે પહેરવા. હે આપણે ટૂંકા નહીં, આપણે થાવ પહેરવા જ નથી, કાઢી નાખો. સગના ઓય આ બંધ કર બધું બંધ કર. આ કેમ થયું હે? આખો મલક ટૂંકા કપડા પહેરે ને હે? મારો દીકરો. અને હજી અમે જે કરવા આયા ને એ તો અમે કર્યું નથી, એ તો બાકી છે, એ તો હજી કરવા ના હે. રે ઘડીક તું આપણે જે કરવા આયા ઈ કરો. લુંગી ડાન્સ તમારો લુંગી ડાન્સ બંધ કરો, પગે પડું બંધ કરો, બધું બંધ કરો. બંધ કરો. તમે ચોઈ કરશો? ભૂલ થઈ ગઈ અમારી. કા કેમ થયું? આછું ઉઘડી તને ઉગડી ગઈ. હે? અમારે આવું કરવું નતું, પણ આ બધું મજબૂરીમાં કરવું પડ્યું. આ તને ને તારી છોડીને આછું ઉગાડવા હાટું. અને હવે એક વાત હજી મારી સાંભળી, હજી તને એમ અમે માફ નહીં કરી. તારી છોડીએ શરૂઆત કરી હે ને તો અંત એને જ કરવો પડશે. હા ભાઈ, તારી છોડીને હારો ડ્રેસ કા સોલી પહેરાવી અને મંદિરે કાઢ એમ અહીંયા બેઠા હે. અને જો ન આવી તો હવે અમે ધોતિયા ઘીરે મૂકીને આવશું. વિચાર કરી લે, તારી પાસે 15 મિનિટનો ટાઈમ છે. હાલો. અરે બાપરે, અમે 10 જ મિનિટમાં અહીંયા પહોંચી જઈશું. બેટા તું કાકા હારો ડ્રેસ પહેરી લે અને કાહારી સોલી પહેરી લે. નકર જો ઈ પાછા આયા ને તો સમજો ટુવાલ કાઢીને આવશે. એ બાપુ એવા ઘાઘરા બાઘરા હું નહીં પહેરું. તારો બાપ પહેરવા જોઈશે, એમ નહીં હાલે. હાલ તું કાકા. બાપરે. હા જોયું ને ટીટા? હા કેવી આછું ઉઘાડી? વાહ સગન વાહ, સીધી સરપંચ ને આખી ઉઘાડી હો. સીધી નો થઈ ગયો ને સરપાસ? સીધો થઈ ગયો. હવે એક કામ કરો, લુગડા પહેરી આવો, જાઓ અને આવો પાછા મંદિરે. હા થોડીક વાર અહીંયા બેહી આવે છે કે નહીં, નકર પછી ધોતિયા કાઢી પાછા જવાનું. રેડી? હા આવો હાલો મંદિરે પાછા. કાયકા મારી સોડી તૈયાર થઈને આવે તો સારું. નકર જો ઓલા મહણિયા અહીંયા પાછા પહોંચ્યા ને તો એમ ધોતિયા કાઢીને આવશે. એ બટા આવો ને. એ બધાય લુગડા જોયા, પણ હારા લુગડા એક જ છે. એ આમ જો ડોચિયા આખા લુગડા છે, આ હારા જ લુગડા છે. હાલો કાયકા મંદિરે હાલ્યા જાય, નકર જો ઓલા પાછા આયા ને તો ધોતિયા કાઢીને આવશે. હાલો એટલે સગન ભલામણ આપણે લુગડા બદલાવીને આયા, એની 15 મિનિટ થઈ અને હજી એવડા આયા નહીં. હવે આવશે કે નહીં સમજો, પાટલું કાઢું. રે પાટલું કાઢમાં આવશે. ઘડીક નો આવે ને તો પછી પાટલું તો આપણે કાઢવાનું જ છે. આયા ઉઘડી આખું ઉઘડી. આવો સરપંચ આવો. ક્યાં ગઈ તમારી કુમરી? આવી લે આ ડ્રેસ કે સોલી કીધું તું આ શું પહેરાવીને લાયા? એ બટા એમાં એવું છે, આ બીજા રહ્યા ને બધા કપડા હાવ નાના જ છે. આજ હારા મારા હે. બરોબર, હારા કપડા આ છે. જોયું કેટલી બગાડી મૂકી છે. હારા કપડા આ છે. વાંધો નહીં, આ હારા જ છે. તમ તાર આખા જ કહેવાય. હવે એક કામ કરો, થોડી હવે સાડા નો પહેરતી હો. સરપંચ એમે આ ગામના ખરાબા જમીન બધાના કબજો કર્યો, પાછો દઈ દો. કાલે જ ખાલી કરવી નાખું. અને આ હવે નાની નથી, આને કંઈક લગ્ન કરી દો હવે. હા હવે સુધારજો હો. હા એમ નકરી મોટી ગાડીઓમાં રખડાવો હો તે. અને આમ જો હવે તમ તાર કોઈ નો ના પાડે, જાઓ દર્શન કરી લ્યો. જાઓ. સુધરી જા ને? હા સુધરી જા. એક વાર બોલો તો વાંકા વરી ગયા. વાંકા વરી જા. કારોકા થઈ જા. ઈ તો થાવું પડે. જાઓ દર્શન કરી લ્યો. જયો ને ટીટા. વાહ સગન વાહ. બાકી આમ જો ત્યાં સરપંચ ને અને એને છોડીને સુધારી દીધા હો. ગામમાં તારા રોકા માણા હોય ને તો ગામમાં કોઈ કઈ વાંધો જ ન આવે. ઓય સગન ને દર કરો. ઉભા રહ્યો. આ મારા એકલેથી કાંઈ નથી થયું. આપણે ગામના હતા અને આઈડિયો કર્યો એટલે સુધર્યા હે. એટલે જ માણા કે હે ગામે હાથીનો પગ હે અને હાથીનો પગ ઈ જ ગામ હે. હવે બોલો. સગન
સગન સગન સગન સગન સગન